ભાઈ જોઈ લે તારી હાટુ ઘોડી તૈયાર થઈ ગઈ હવે. લે વાહ ગાંડા વાહ, ઘોડી લાવ્યો હો પણ તું. એ ભાઈ એમાં કેવું ન પડે, બથ્થડ ઘોડી બથ્થડ, ગેરંટી આપી અને કાંઈ ભાંગે નહીં એને. એ ગાંડા કેટલા કિલોની બનાવી? એ ભાઈ પૂરા 10 કિલોની બનાવેલી હે. 10 કિલોની? હા. કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા ક્યાં? એ 1500 રૂપિયા કેમ થાય? 10 કિલોના 1000 હો ગણે એટલે 1000 રૂપિયા થાય. એ ભાઈ 1000 રૂપિયા થાય પણ ખાલી પાઇપ ના હતી, પછી વેલ્ડિંગ કર્યું એની 500 રૂપિયા મજૂરી નો છે. 1500 રૂપિયાની તું લાવ્યો? એ ભાઈ તો એમ કીધું કે આ હે ને થોડાક હળવા પાઇપ ની છે, આની કરતા ભારે પાઇપ ની બનાવી ને તો 2500 રૂપિયા થાય. એ ડોબા રેખા, આ છે ને પગ કરતા તો હાથે વજન ઉપાડીશ ને એ હું થાકી જાય. હવે કાંઈક હળવા વજનની બનાવાય, આટલા બધા વજનની ઘોડી નો બનાવાય ડોબા રેખા. એ ભાઈ ઈ વેલ્ડિંગ વાળા ભાઈ શું કીધું કે તારા ભાઈનો બીજો પગ ભાંગે ને તોય આ ઘોડીને કાંઈ નહીં થાય, જા મારી ગેરંટી છે એમ કીધું. એટલે હજી હું એને કે મારા ભાઈનો બીજો પગ ભાંગવો છે તમારે હજી? એ ભાઈ એમ કીધું તારા ભાઈના ધંધા દેવા હોય એટલે પગ તો ભાંગશે જ તે, આમ આખા ગામને ખબર છે. એ ડોબા રેખા, આટલા બધા વજન વાળા આવે ને એની બદલે મારા હાથ દુખવા આવી જાય છે. આ ક્યાં મારે ઉપાડી લઈ જાય તો તું એ વિચાર કર. ભાઈ પણ વજન ઓછો કામ થોડો ખોરાક રાખજે, તને ક્યાં કોઈ ના પાડે, ખાધે રાખજે. ગવારનું શાક બનાવી દો બોલ તારે. ચાલો ગવાર પડ્યો છે અને હેને હરગવો પડ્યો, તું કે એનો હરગવાનું બનાવી દો. એ ડોબા રેખા, હવે છે ને મારે ગવાનું નથી ખાવું ને હરગવાનું નથી ખાવું, અને તારા હાથને હવે ઢેબરા નથી ખાવા મારે. આજ હું તને પૈસા આપું ને એટલે પનીર, મઠ્ઠો અને પૂરી બધું લેતો હોય. મારે તારા હાથને હવે ઢેબરા ખાવા નથી, હાલે ભલે 500 નો ખર્ચો થઈ જાય. એ ભાઈ મઠ્ઠો હતી? હા જા. જો મઠ્ઠો, પૂરી અને પનીરનું શાક હા તઈને પાર્સલ લઈને આવું, બરોબર? ભલે તો કયા કા. એ ગાંડા ઉભો રે. એ પત્રી તું વહી જા ને પછી જ લેવા જવાનું છે, કારણ કે તું હોય ને ત્યાં અમારે ખાવાનું નહીં મેળા. હા હું આવ્યો તું? અરે હું કેવા આવ્યો કે મેં છે ને 150 રૂપિયામાં ફૂલ થાળી શરૂ કરી છે. એ ભાઈ 150 માં ન જવાય હો, 100 રૂપિયામાં ભાવનગર મળે છે તો 100 રૂપિયા ફૂલ થાળી ન કેવી? 150 તો બહુ વધુ છે, તારું બધું રાંધેલું પીડ્યું રહેવાનું છે. પણ એ ગાંડા ઈ 100 રૂપિયામાં થાળી આપે ને ઈ ખાલી છે ને ખાઈને મૂકી દેવાની. આ તો છે ને 150 માં ફૂલ થાળી પ્લસ ઈ થાળી તમારે ઘરે લઈ જવાની. એ ગાડા 100 રૂપિયાની તો થાળી જ થાય છે, તો આ પછી હું વાંચો 50 રૂપિયામાં જેટલું ખાવું એટલું પેલા પૈસા લાય. હા અને છે ને આ વખતે કમાઈ નથી લેવાનું, બધાને રાજી કરવાના છે. આ તો વાંધો નહીં પત્રી, આમ જો કેટલા દી થાય સારું ખાધું જ નથી. આના હાથના ઢેબરા ખાઈ ખાઈને હવે થાકી જો. આ છે ને ગમે એમ થાય ફૂલ થાળી તારે ઓલા ખાવા આવવાની થાય છે 150 રૂપિયાની. એટલે છે ને ગાડા હવે આપણે કાંઈ થવાની જરૂર નથી, તું એક કામ કર દૂધ લેતો આવ ચાલે. હા એ પત્રી કેટલા વાગે ચાલુ કરવાનું છે? 12 સાડા 12. તો હજી 2 કલાકની વાર. હું એટલે અત્યારે આ તો અગાઉ તમને કહેવા આવ્યો છું કે રાંધતા નહીં. હા તે કાંઈ વાંધો નહીં, આમ તું રાંધેલું નથી કાંઈ. ગાડા હું તું દૂધ લઈ આય અને હું છે ને હાલ આવું છું. જા ક્યાં? એ ભાઈ ક્યાં જાઉં? જા હું ફૂલ થાળીમાં. એ અત્યારમાંથી કાંઈ નહીં મળે હો, એ 12 સાડા 12 બધું બનશે પછી. એ હાડા બારે બનશે તારી સાચી વાત છે, પણ હું 1 વાગ્યા માન પહોંચીશ ને હું હાલી મારે આબુ તો ખરી ને. ઠુંગક હાલવાનું એટલે પણ તમે રહેવા દો ને. હા શું રહેવા દે? ના તમે રહેવા દો. હા એમ નહીં તો મારે ખાવાનું. એ હું લેતા આવીશ ભાઈ, તું અહીંયા તારી હાથને ફૂલ થાળી હું લેતા આવીશ. હવે તું રાવા ચાલ્યા ભાઈ. આમ જો ગામમાં પરસેદી લેવા ગયો તો કથામાં મારો પડિયો લાવેલો ઝાપટી ગયો તો આ મારી ફૂલ થાળી ઘરે પોગે ખરી. હા, એ મારે એવું કાંઈ કરવું નથી, મારે છે ને ખુદને આબુ છે અને ખુદને ખાવું છે અને ફૂલ થાળી ખાવી છે. એટલે હું અત્યારે જીતા હવે જાશો ગાંડા તું દૂધ મેકી કરે અને પછી આવજે. હા, તમે હું બીજાને કેવું. યા જા. લે હા પત્રી, એ ગજુભાઈ આમાં મામા કરતા કરતા ક્યાં ભાગ્યા આમ? ગામમાં જાવ ને ભાઈ, ભૂખ લાગી, સમોસા ખાવા જાવ. એ ગજુભાઈ તો છે ને કલાક 1.5 કલાક ખમી જાવ હવે. કેમ તું ખવડાવે છો? હા હું ખવડાવું છું પણ છે ને મફત ને 150 રૂપિયામાં ફૂલ થાળી. સમોસાની? અરે જમવાની 150 રૂપિયામાં ફૂલ થાળી? ફૂલે ફૂલ. એ પત્રી આ હું ખોટ ખાવાના ધંધા આદર્યા. એ ગજુભાઈ એમાં કાંઈ ખોટ ખાવાનું ધંધા નહીં હો, બધાને મોજ જ કરાવવાની છે. અને છે ને એ ગજુભાઈ તમને એમ થતું હશે કે હારો આ મોંઘો છે, ગામમાં તો 80 રૂપિયા કોક 100 રૂપિયા લે, પણ છે ને ગજુભાઈ એ થાળી છે ને ધોઈને અહીંયા મૂકી દેવાની હોય. અને છે ને હું 150 માં થાળી હોત આપું. થાળી જે ખાવા આવે એની? હો વાહ ભાઈ વાહ, હારી સ્કીમ. હું તો મોજે મોજ. આ તે ક્યાં રાખ્યું? ક્યાં હોય ગજુભાઈ આપણી જગ્યાએ?
હા તે કાંઈ વાંધો નહીં, આવું હમણાં હાલ. બરોબર ને? હા હા 12 આવો. આવું 150 માં ફૂલ થાળી. હા તે કાંઈ વાંધો નહીં. પૈસા પાછા લેતા આવજો હો. લાવવાના જ હોય ને ભાઈ, હમણાં આવું જતો. હા તો વાંધો નહીં, હું ભાગું. એ હા. એ ઉના દાદા, આ ક્યાં ઠબુક ક્યાં ઉપડ્યા? દવાખાને? દવાખાને કાંઈ થતો નથી. તો ઓલા પત્રીએ રાખ્યું ને 150 નું ફૂલ ભણો. હન ફૂલ થાળી. હા ફૂલ થાળી ખાવા જાવ. ઈ તો બપોરે છે, હજી તો 2 કલાકની વાર છે. અત્યાર દીથી ન્યા તમે જઈને કરશો હું? કરવાનું શું હોય, માન 2-2.5 કલાકે તું પહોંચી છે એટલે અત્યાર દી થતા હાલવા મળ્યો હું. હા તમે તો ઠુબુક 2 કલાકે તો માંડ પક્ષ. હા એટલે વાર તો લાગે ને, એટલે મેં કીધું અત્યાર દી નીકળી જ જાઓ. હા તે કાંઈ મત ગાંડો નથી. ગાંડો છે ને, પણ દૂધની થેલી લેવા ગયો છે, પછી અમારે સાંજે વાંધો નહીં ને, ચા પાણી કરવાનું હોય. અચ્છા, હા તો તમે તો પોગો, હું તો પછી આવું નિરાત 2 કલાક રહીને. હો મારે તો કઈ જો દોડીને પોગી જાય છું તો 3-4 મિનિટમાં. હા ભાઈ હા, એટલે ભાઈ તમે બધા જવાન ત્યાં કહેવા એટલે ઘડી કોમ પહોંચી જાઓ. મારે લાગે વાર, અને હું ચામાં પ્લેટ નાખેલી છે, પછી મારે ધ્યાન રાખવું પડે એટલે. અને એ ઉના દાદા ખબર છે કે પગ ભાંગેલો છે, તો પણ ઘરે રહ્યો ને એવું બધું હું ખાવાનું મન થાય. પણ એ ભાઈ આમ જો ગજુડા કે દોનો ગાંડાના હાથના ઢેબરા ખાઈને થાકી ગયો, હવે કાંઈક છટપટું ખાવાનું મન થયું છે, એટલે તો આ અગાઉ નીકળી ગયો, અગાઉ 2 કલાક તો હું માઇન ફોગું, પછી ફૂલ જાણી પેટ ખીરીને ખાઈ લઉં ને. એ વાતે આશી કેટલા ટાઈમ થી કઈ સારું ખાધું જ નથી ખાધું. હા ગાંડો તો હું બનાવે. હા એટલે હાલ હવે હું હળવું નીકળું. હા તો કાંઈ વાંધો નહીં, પોગો હું આવું પછી નિરાજે. હા હા હું માઇન ટાઈમે પહોંચી જ ભાઈ. હા જાઓ. હા લે આવ પત્રી. નાસ્તો બચો કર્યો કે? હા હો, નાસ્તો ચા પાણી પીધા, બીજું શું નાસ્તામાં હોય આપણે? બસ ચા પાણી જ તે. હા આપણે 150 માં ફૂલ થાળી શરૂ કરી છે. ઠીક, રસોઈયો ગોતવા આવ્યો છો એમ કે ને? ના રસોઈ હું ખુદ પોતે. તું હા એ પાછું બધું ફાવે છે કે પછી ફૂલ થાળી લાંબુ તારું હાલ છે નહીં? એલા ભાઈ તમ તારા ફૂલ લાંબુ હાલે. એ અને છે ને એમાં પાછી આપણે સ્કીમે રાખી છે. સ્કીમ? હા ઈ છે ને એમાં છે થાળી હોય તમારે લઈ જવાનું. વાહ ભાઈ વાહ, તો ઉપડી ગયું એમ સમજ તારું. એમ ને? તો તું આવી જાય 12:30. રાતે આવી જાવ. બરોબર ને? ભલે. આ તો કોક મળે તો એને કેતો આવજે. અરે બધાને લેતો આવું, થાળી ભેગી આપતો હોય 150 માં, તો કોણ ન જમવા આવે? હા તો વાંધો ને. ભલે સામો મારી દેવો છે, નતર બપોરનું રાંધવાનું વિચારતો હતો, હવે કઈ ખાવું પીવું નથી, જન સીધું ફૂલ થાળીમાં જ તે. લે કેન પા મરદ તાંગે વાલા હે ખબરી કાંઈક વ્યવસ્થિત બોલ. આ પગ ભાંગેલો છે તું એટલે ટાંગે વાળા બોલશો? ના, હું તો આ ઘોડી લઈને આ કસરત કરવા નીકળ્યા લાગો. કસરત કરવા કાંઈ નથી નીકળ્યો, તો ફૂલ ભાડું ખાવા જાવ 150 રૂપિયા વાળું. હા ઓલા પત્રીના ઓલે એમ ને? હા પણ એ ઉના દાદા ઈ હજી 12:30 શરૂ થાય ઈ લોસ તો. આ તો ભલે ને ગમે ત્યારે થાય, માઇન્ડ એ વખતે હું પહોંચી જ ભાઈ. હે ઈ વાત હશી, હા પણ મારે તે છે ને રેશનમાં ખૂબ લાઈન હતી, તે 5 મેકીને વહી આવ્યો હતો, હજી 2 કલાકે વારો આવે એમ છે, તે હવે જાવ પછી હું ન્યાત આવવાનો છું. એવું છે? હા આ તો કાંઈ વાંધો નહીં. આ તો હું છે કેદુનું ખાધું નથી ને, જે છટપટું ખાવાનું મન થાય એટલે આજ ઉપડું હું કહું. પણ આવું સટપટું બહુ વ્યાન ન કર્યા કરતા આ રોડે ક્યારેક છે ને પાછો કોક ઉડાડશે અને આ પ્લેટું પાછી કાઢી નાખશે. હા મને ખબર પડે કે આ બધું પાછું નીકળી જાય, પણ ખબર ગાડાના પૈડા જખા રોટલા ખાઈ હાવ થાકી ગયો, કે મને એમ થયું ઓલા ફૂલ ભણું રાખ્યું છે તો આજ તો ઉપાડી જ લેવું છે ને ધરાઈને ખાઈ લેવું છે, ભલે મારે 5 દી કાંઈ સંભાળવું ન પડે એવી રીતે ખાવું છે. વાહ ભાઈ વાહ, એટલે નક્કી જ કર્યું 150 રૂપિયા વસૂલ કરવા છે. ખાવું જ પડે ને, અને આ શું છે ઘટપણમાં આવે મને બહુ થાય ખાવાનું, પણ ગાંડો તો હું રાંધે, મોટા ગાડાના પૈડા જખા રોટલા કરે, શાકે ત્યાં આમાં મહલાઓ ને ચોકલા રોહોતથી કાંઈ બધું નોખું ભાગે બધું. સારું તમે પોગો ત્યાં હું આવું છું હમણાં. હા આવજો પાછો. એ ભલે. હાલો 150 માં ફૂલ થાળી, 150 માં ફૂલ થાળી, 150 માં ફૂલ થાળી. હાલો જલ્દી ટેબલ ખાલી જ છે. હાલો 150 માં ફૂલ થાળી, 150 માં ફૂલ થાળી. પણ એ પત્રી અહીંયા અમે 2 જણા તો બેઠા છીએ, અમને તો દે. પણ એ ગજુભાઈ ઘડીક પોરો ખાવ ને, હજી વાર છે. હું વાર છે? હા ગજુભાઈ આમ થાય આપણે 10 મિનિટ વહેલા છીએ. હા ખબરી હા તો પેલા મોટા છે વા એ વસ્તુ હશે હારી, હશે જ તને. હા તો ખાલી છે એટલે હજી બનાવીને આવતો હોય ને વસ્તુ અમુક, હા પછી એમાં નાખીને આપણને પીરે જ છે. એ પત્રી ચાલુ કરી દીધું? ના શરૂઆત કર્યું તારી જ વાટે મારો ભાઈ. હાલ બેહી જા. એ હજી મારો ભાઈ અહીં પહોંચ્યો નથી.
ના ના એ 2 કલાકથી તો નીકળ્યો ઈ. એ આવી જાઓ ઉયાય ભાઈ ઉયાય આવી જા આંકા ઉયાય. કબૂક હવે વાર લાગે ને ભાઈ. એને હેને ખાવાનું બહુ મન થયું કે બહારનું ખાવું છે એટલે 150 માં ફૂલ થાળી ખવાયો કા ભાઈ. હા એ પત્રી હાલ હાલ તો ઝપટ કર આવાજ દે 150 માં ફૂલ થાળી. હા તો કાંઈ વાંધો નહીં હાલો આવા દો હા તો કાંઈ વાંધો નહીં આવાજ હાલ. હાલો હા એ પૈસા લાવો હું કહું ભૂલી જાય છે એમ પછી નિરાતે આપી ખાય ને એમ. ના 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 મને યાદ જ હોય સમજ્યા આ તો કાંઈ વાંધો નહીં. એ આ મારા ને મારા ભાઈના 300. હાલો 300 ગાંડા જરાક મારા દઈ દે. એ ગજુભાઈ મારું કઈ વ્યવહાર નક્કી થયું છે હે? આપો આપો સાના મને તમારે તો આપો. આ બસ હાલા. હાલો એ ભાઈ હુકા કાઢ નાખવા જો ખાન ખાન જોતું. હા ભાઈ ઈ બે ને પછી થાળી બનાવી દે તું. પેલા અહીંયા અમે અડધી કલાક થી વાટે બેઠા, અમને થાળી બનાવી દે. બે થાળી લઈ લે હા મારી મારા ભાઈ થાળી બરોબર. હા બરોબર હા ઝપટ કરો મેં આમાં જ આવવા દે પછી સીધા ઓઇલ પર ખુરીચી ધોયા દે. આમાં એ ગજુભાઈ આ ફૂલ હું કેમ નાખતા છે આમાં થાળીમાં? શોકેશ ના હોય આમ થાક. હા પછી હમણાં જમવાનું આપશે. ઉદ્ઘાટન છે ને એટલે ગાંડા હા એટલે હાલો તું ફૂલડા હોવા હોય ને થોડાક. હવે ઊભો હું લે ઓલા ચપલા ખોલીને હાથમાં મિલે હવે સટકો હું હું છટકો. સટકો એ આવી તો ગયું ફૂલ થાળી એ ભાઈ એવી રીતે કઈ બોલી નહોતી કરી હો. આપણે હું હતું કે 150 માં ફૂલ થાળી આથી 150 માં ફૂલ થાળી આપ ખાઈને પછી જ આવી ને. આને બધા શું કહેવાય ફૂલ ફૂલ આને શું કહેવાય થાળી. તો શું થયું ફૂલ થાળી. મેં તમને એમ કીધું તું કે દાળ ભાત શાક સલાડ પાપડ છાશ એ બધું મેં કીધું તું ના હા તો જે છે ને એ આ જ છે ફૂલ અને થાળી એ એ પથરી 2 કલાક છે હો અહીંયા પોગતા 9:30 વાગ્યાનો નીકળ્યો હો તો માઇન અહીંયા ઠગુક કતો પગ્યો અને આ ફૂલ થાળી એ ગજુભાઈ આમ થોડો લે પતરી જો તો શેતરવાન ધંધા ચાલુ કર્યા. એ થાળી ને અમારે શું કરવી? આ થાળી તો 50 રૂપિયાની માંડ આવે. હા અને 100 રૂપિયા તું નફો ખાઈ ગયો એ તે હું શું કરું ખાવું હોય તો ખાવ બાકી એ ભાગો એ ભાઈ તો આમ તો કાંઈ ખાવા નહીં દે. હવે તારા બપોરનું રાંધવાનું છે તો ઘરે જઈને રાંધી નાખું. હવે એક ગાંડા કામ કરી તું ઘરે જઈને છે ને રાંધવા માંડ હવે વાળું ભેગું કરી દઈશું કારણ કે પોગતા 2-2.5 કલાક થઈ છે તો હવે ત્યાં પાછું પોગતા ઘરે 2.5 કલાક થશે ને મારે